રાષ્ટ્રની સ્થાપના. તો સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, કેમ કે ભારતની સમૃદ્ધિ એટલી બધી હતી. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. એટલે કે ભારત છે, તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે ભારતને સોનાની ચીડિયા કહેવામાં આવતો. એટલે ભારતની સમૃદ્ધિ એટલી બધી અઢળક હતી કે અહીં એવું કહેવાય છે કે ભારતમાં દૂધ અને ઘીની નદીઓ વહેતી. અને આ બધી સમૃદ્ધિથી આકર્ષાઈ અને વિશ્વના લોકો છે તે ભારતની અંદર આવવા માટે પ્રેરાય છે. પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. એટલે કે જૂના સમયથી જ ભારતીય લોકો દેશ વિદેશ સાથે વેપાર કરતા રહ્યા છે અને આજે પણ આ વેપારની પ્રક્રિયા છે તે સતત ચાલી રહી છે. ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તન થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. 15મી સદીની અંદર ખાસ કરી અને સામાજિક અને ધાર્મિક સુધારણાઓ ખૂબ થઈ, જેના કારણે લોકોના જીવનની અંદર પરિવર્તનો આવ્યા અને તે નવજાગૃતિ તરીકે ઓળખાણા. આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આપણને પ્રશ્ન થાય કે ભાઈ યુરોપના દેશોની અંદર આ નવજાગૃતિ આવી તો તેની ભારતને શું અસર થઈ? તો તેને ઘણી બધી અસર થઈ, જે આપણે સમજવાનો આ પાઠ દ્વારા પ્રયત્ન કરીએ કે આ કારણ તપાસવા માટે આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો કે શા માટે યુરોપિયન પ્રજાને ભારત આવવું પડ્યું. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર છે તે જીતી લીધું. પરિણામે ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું માધ્યમ તે મુખ્ય મથક હતું કે કોન્સ્ટેન્ટિનોપલ થઈ અને યુરોપના વેપારીઓ છે તે ભારત આવતા હતા. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો જે માલ સામાન જતો હતો તે બધો બંધ થઈ ગયો, કેમ કે જમીન માર્ગ છે તે તુર્કોએ બંધ કરી દીધો. તેના કારણે હવે જળમાર્ગ છે તે શોધવામાં આવે તો જ વેપાર છે તે આગળ વધી શકે તેમ હતો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી એટલે કે ખૂબ જ જરૂરિયાત રહેતી હતી અને આ બધી વસ્તુઓ છે તે જમીન માર્ગ બંધ થતા વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. આ સમયે ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. નિકાસ એટલે આપણા દેશમાંથી વેચવા માટે યુરોપના દેશોની અંદર આ બધી ચીજ વસ્તુઓ મોકલવામાં આવતી હતી. યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું, કેમ કે યુરોપના મોટા ભાગનો વિસ્તાર છે એ ઠંડા પ્રદેશોમાં આવેલો છે અને ઠંડી વધારે પડતી હોવાના કારણે ત્યાંના લોકો માંસાહાર ઉપર વધારે નિર્ભર છે અને આ માંસને સાચવવા માટે મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત રહેતી. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતા નવા જળમાર્ગો શોધી અને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. કેમ કે વસ્તુની જરૂરિયાત તો હતી જ અને એક કહેવત છે કે જરૂરિયાત એ શોધખોળની જનની છે. તો એટલા માટે જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને નવી શોધ કરવા માટે યુરોપના પ્રજાજનો છે એ આતુર હતા. જુઓ, આ તે સમયનો રસ્તો છે કે જે જૂનો જળ અને જમીન માર્ગ હતો તે આપણને જુઓ અહીં જોવા મળે છે કે અહીંથી યુરોપના દેશોના લોકો છે તે ભારતમાં આવતા. એમાં જે તુર્કસ્તાન લખેલું છે ત્યાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર આવેલું છે. એ કોન્સ્ટેન્ટિનોપલ શહેર છે એ ત્યાં તુર્કોએ જીતી લીધું. પરિણામ સ્વરૂપ
તુર્કસ્તાન જીતી લેવાથી તેમણે જમીન માર્ગ હતો તે બંધ કરી દીધો અને યુરોપિયન વેપારીઓને જમીન માર્ગે ચાલવા દેતા નથી. પરિણામ સ્વરૂપ યુરોપિયન વેપારીઓને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત પડી અને આ માટે ઘણા બધા લોકો છે તે પ્રયત્ન કરે છે, જેમાં સૌપ્રથમ શરૂઆત છે તે કોલંબસે કરી હતી. કોલંબસ ભારત શોધવા માટે નીકળ્યો હતો પણ વિરુદ્ધ દિશામાં ગયો અને તેના કારણે કોલંબસ છે તે ભારતને બદલે અમેરિકા ખંડની શોધ કરે છે. તે જીવે છે ત્યાં સુધી કોલંબસને તો એવું જ લાગે છે કે તેણે જે દેશની શોધ કરી તે ભારત હતો. ત્યાર પછી આ બીડું છે એ પોર્ટુગલનો વાસ્કો દ ગામા ઝડપે છે અને તે જમીન માર્ગે થઈ અને જળ માર્ગે થઈ અને ભારત આવવા માટેનો પ્રયત્ન કરે છે, જે આ રીતે જળમાર્ગ દ્વારા ભારત પહોંચે છે. જુઓ, આ રીતે એટલાન્ટિક મહાસાગરમાંથી તે કેપ ઓફ ગુડ હોપ સુધી પહોંચે છે અને ત્યાં તેને એક ભારતીય ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક ખલાસી મળે છે અને તે ખલાસીથી સાથે મળી અને વાસ્કો દ ગામા મોઝામ્બિક આવે છે અને મોઝામ્બિકથી પછી ત્યાં ભારતના જે કાલિકટ બંદર આવેલું છે તે કાલિકટ બંદરે પહોંચે છે. તો આવી રીતે જૂનો જમીન માર્ગ છે તે ખૂબ જ ટૂંકો હતો, પણ આ જળમાર્ગ છે તે ઘણો બધો લાંબો હતો. પણ એક વખત જળમાર્ગની શોધ થઈ તેથી યુરોપિયન પ્રજા છે એ પછી આ જળમાર્ગે અવારનવાર અન્ય પ્રજાઓ પણ ભારતની અંદર આવે છે. ચાલો આગળ જોઈએ. આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનનું આવવાનું કારણ વેપાર હતું. કેમ કે શરૂઆતમાં યુરોપિયન પ્રજા માત્ર ને માત્ર વેપાર કરવા જ માંગતી હતી. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે કમર કસી. પોર્ટુગલના નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. સૌ પ્રથમ વખત વાસ્કો દ ગામા છે તે ભારતના કાલિકટ બંદર છે ત્યાં આવ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. આગળ નકશામાં જે આપણે જોયું કેપ ઓફ ગુડ હોપ એ આફ્રિકાનો દરિયા કિનારાનો છેવાડાનો ભાગ હતો અને એ આફ્રિકાથી પછી મોઝામ્બિક અને મોઝામ્બિકથી પછી ભારત આવવાનો નવો જળમાર્ગ વાસ્કો દ ગામા શોધી કાઢે છે. જુઓ, આ ફોટોગ્રાફમાં આપણને જે જોવા મળે છે તે વાસ્કો દ ગામાનો ફોટોગ્રાફ છે કે જેણે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. હવે જોઈએ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, જેમાં પોર્ટુગીઝો કે જે ફિરંગીના નામે પણ ઓળખાય છે. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. કાલિકટના રાજા સામુદ્રિક કે જેને જામોરીન પણ કહેવામાં આવતો એ રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્વરમાં કિલ્લા બાંધ્યા. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવાને તેમની રાજધાની બનાવી, એટલે કે પોર્ટુગીઝોએ પોતાની રાજધાની છે તે ગોવા બનાવી. પછી વસઈ ઈસવીસન 1534માં, દીવ 1535માં અને દમણ ઈસવીસન 1559માં જીતી લીધા અને તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. આ જે વિસ્તારો તેણે જીત્યા તે બધા જ વિસ્તારો હિન્દ મહાસાગરનો એક ભાગ છે અને દરિયા કિનારે આવેલા છે. આ બધા ભાગો છે તેણે જીતી લીધા હતા. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા અને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી અને વહાણ ભારતમાં આવતા હતા. આવી રીતે એમનો વેપાર છે તે ધીમે ધીમે શરૂ થયો.
આમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા, કેમ કે મોટા ભાગના દરિયા કિનારાના જે બંદરો હતા તેના ઉપર પોર્ટુગીઝોએ કબજો જમાવ્યો હતો. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી, કેમ કે દરિયા કિનારાના બધા જ બંદરો, મોટા ભાગના જે બંદરો હતા તેની ઉપર પોર્ટુગીઝોનું શાસન હતું, અને ભારત સાથે જો અન્ય વેપારીઓને વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની મંજૂરી લેવી પડતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી અને લૂંટ પણ ચલાવતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી અને ખ્રિસ્તી બનાવ્યા હતા. ત્યાર પછી ડચ લોકો, જેને વલંદાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ લોકો પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632, મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650માં પોતાનો વેપાર જમાવ્યો. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મસલી, કે જે અત્યારે મછલીપટ્ટનમ તરીકે ઓળખાય છે, તેમાં પોતાનું સ્થાન જમાવ્યું. અને યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એટલે કે ડચ વચ્ચે મોટા યુદ્ધો થયા. ત્યાં ડચ લોકો હાર્યા અને તેના પરિણામે ભારતમાં પણ તેમનો વેપારનો એકાધિકાર છે તે નાબૂદ થઈ જાય છે. ધીમે ધીમે તેની સત્તા નબળી પડી ગઈ એટલે તેનો વેપાર પણ નબળો પડ્યો. ત્યાર પછી આવે છે ડેનિશ પ્રજા. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી, પરંતુ તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના પણ કરી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. ત્યાર પછી શક્તિશાળી અંગ્રેજો ભારતની અંદર આવે છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે એ એટલા માટે કરવામાં આવી હતી કે ભારત સાથે જો વેપાર કરવો હોય તો જળમાર્ગે કરવો પડે એમ હતો, અને આ માટે ખર્ચ છે તે ખૂબ જ વધારે થતો હતો. આ માટે ઇંગ્લેન્ડની અંદર મોટા મોટા જે વેપારીઓ હતા તે બધા સાથે મળી અને સૌપ્રથમ શરૂઆત છે તે સહકારી ધોરણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. બધા વેપારીઓ ભેગા મળી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે અને પછી ભારતની અંદર વેપાર કરવાની શરૂઆત કરે છે. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ અને સુરત ખાતે પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી. ત્યાર પછી સર ટોમસ રો ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી લે છે. ત્યાર પછી બાલાસોર ઈસવીસન 1663માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. આ કોઠી જે બનાવવામાં આવતી તેને ફેક્ટરી કહેવામાં આવતી. વિદ્યાર્થી મિત્રો, કોઠી એટલે કંઈ નવું નથી, પણ જેમ કોઈ મોટી કંપનીઓ પોતાની ઓફિસ શરૂ કરે તેમ અંગ્રેજો છે તેમણે પોતાની ઓફિસ શરૂ કરી, જેને કોઠી તરીકે ઓળખવામાં આવતી હતી. ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોએ ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી, જે આજે કલકત્તા તરીકે ઓળખાય છે. જે જૂના સમયમાં ફોર્ટ વિલિયમ હતું તે હાલ કલકત્તા શહેર તરીકે ઓળખાય છે. ત્યાર પછી ભારતમાં આવેલી પ્રજા ફ્રેન્ચો. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટ્ટે લઈ અને કોઠી સ્થાપી. પટ્ટે લેવું એટલે ભાડે રાખવું. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
ઈસવીસન 1668 સુરતમાં તેમણે પ્રથમ કોઠીની સ્થાપના કરી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 1673 પોંડુચેરી, કે જે પુડ્ડુચેરીના નામે પણ ઓળખાય છે, એની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739 કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટકની અંદર વિગ્રહો થયા, જેમાં તેમની હાર થતા ફ્રેન્ચો ઈસવીસન 1761 પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. પોંડુચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. ત્યાર પછી જોઈએ બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651 સ્થાપી. ઈસવીસન 1717 સમ્રાટ ફરખસિયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તા, જે હાલ કોલકાતા તરીકે ઓળખાય છે, તેની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવાની અનુમતિ આપી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. પરિણામે સિરાજ ઉદ્દૌલા છે તે એક વખત તો તેના કોઠીઓ છે તે તોડી નાખે છે અને જહાજ છે તેને પણ સળગાવી દે છે. સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756 રોજ ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા. પહેલી વખત સિરાજ ઉદ્દૌલાને સફળતા મળે છે. ત્યાર પછી પ્લાસીનું યુદ્ધ થાય છે ઈસવીસન 1757. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈ અને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. આવી રીતે અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી, કે જે પણ અધિકારીને પોતાની બાજુ કરવો હોય તો તે અધિકારીને અથવા તો જાગીરદાર હોય કે કોઈ મોટો માણસ હોય તો તેને લાંચ આપી અને પોતાની બાજુ કરી લેતા અને પોતાની યોજના છે તેને આવી રીતે અંગ્રેજો પાર પાડતા. એટલા માટે જ એને કૂટનીતિ કહેવાય છે. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી અને તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના મોટા સાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. માર્ચ 1757 ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757 રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મિત્રો, આ યુદ્ધની અંદર જ્યારે યુદ્ધ છે તે મધ્યમાં પહોંચે છે ત્યારે મીર જાફર છે તે પોતાની સાથે 40,000 સૈનિકોને લઈ અને અંગ્રેજોની તરફ ચાલ્યો જાય છે. આમ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દૌલા છે તે હારી જાય છે. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દૌલાને પકડી અને તેની હત્યા કરવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજોની હાર થઈ હોત અને સિરાજ ઉદ્દૌલાની જીત થઈ હોત તો ભારતના ઇતિહાસ કંઈક અલગ રીતે લખાયો હોત. પણ મીર જાફરના વિશ્વાસઘાતને લીધે પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલા હારી ગયો અને ભારતીય ઇતિહાસ છે તે અંગ્રેજો તરફી લખાય છે. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના એકાધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલે કે અત્યાર સુધી તે માત્ર વેપાર જ કરતા હતા, પરંતુ હવે બંગાળની અંદર તેમની સત્તા પણ સ્થપાઈ, એટલે કે એક રાજ્યના પણ તેઓ માલિક બની બેઠા હતા.
એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો, કેમ કે આ પ્લાસીનું યુદ્ધ છે તે તેમની સૌ પ્રથમ સફળતા હતી, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. કેટલીક જાણવી ગમે તેવી વિગતો હું તમને અહીં જણાવું કે પ્લાસીનું મૂળ નામ પલાસ હતું. અંગ્રેજો તેનું ઉચ્ચારણ પ્લાસી કરતા, કેમ કે તેને બોલવાની રીત એવી હતી, એટલા માટે તે પલાસને બદલે પ્લાસી એવું બોલતા. અહીં પલાસ એટલે કે ખાખરો, જેને આપણે કેસુડો પણ કહીએ છીએ, તેના વૃક્ષો હતા. જુઓ, કેસુડાના આ વૃક્ષો ઉપર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો, જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો. જુઓ, બાજુમાં તમને કેસુડાના ફૂલ પણ જોવા મળે છે, અને હોળીના સમયે કેસુડાના ફૂલનો લોકો રંગ તરીકે પણ ઉપયોગ કરે છે. જુઓ, આ દ્રશ્ય છે તે પ્લાસીના યુદ્ધ સમયનું દ્રશ્ય છે, જે એક ચિત્રકાર દ્વારા ચિત્ર દોરવામાં આવ્યું હતું. ત્યાર પછી બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોની ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ પહેલા બક્સરના યુદ્ધની પૂર્વ ભૂમિકા જોઈએ તો પ્લાસીના યુદ્ધથી મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો, પરંતુ અંગ્રેજોના કહ્યા પ્રમાણે મીર જાફર છે શાસન ચલાવતો નથી. પરિણામે અંગ્રેજો મીર જાફરને નવાબમાંથી હટાવી અને તેના જમાઈ મીર કાસિમને નવાબ બનાવે છે. અમુક સમય સુધી મીર કાસિમ છે અંગ્રેજોની પ્રમાણે ચાલે છે અને તે પ્રમાણે રાજ્યનો વહીવટ કરે છે, પણ છેલ્લે અંગ્રેજોને મીર કાસિમ સાથે પણ વાંધો પડે છે અને તેના લીધે બક્સરનું યુદ્ધ છે તે થાય છે. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની જ હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. આ યુદ્ધની અંદર અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવા વાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ હવે વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટની જવાબદારી નવાબના સિરે આવી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. જુઓ, આ દ્રશ્ય છે તે બક્સરના યુદ્ધ સમયનું દ્રશ્ય એક ચિત્રકાર દ્વારા દોરવામાં આવેલું ચિત્ર છે. ત્યાર પછી છે મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી, એટલે કે ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિથી ચિંતિત બને છે. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. ઈસવીસન 67 અને 69માં, ઈસવીસન 1780 અને 84માં, ઈસવીસન 1790 થી 92માં અને ઈસવીસન 1799માં. આવી રીતે 4 વખત અંગ્રેજો અને મૈસૂર વચ્ચે વિગ્રહ થાય છે. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. પ્રથમ મૈસૂરનું યુદ્ધ અનિર્ણિત રહેલ, તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થયું, પરંતુ યુદ્ધ ચાલુ રહે છે. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ એટલે નુકસાન થયું. ત્યાર પછી ચોથો મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામે છે અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. ટીપુ સુલતાન જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી મૈસૂર છે તે ખૂબ જ શક્તિશાળી હતું, પરંતુ ટીપુ સુલતાનના અવસાન પછી મૈસૂરનું સામ્રાજ્ય છે તે અંગ્રેજોના હસ્તક જતું રહે છે. અંગ્રેજોએ
મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. ત્યાર પછી છે મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાતને તોડવા માટે પ્રયત્નશીલ હતી, કારણ કે મરાઠા શાસકો છે તે પણ આ સમયના શક્તિશાળી શાસકો હતા. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું હતું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી હતી. આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતી. એટલે કે રાજ્યો છે તે જુદા જુદા રાજવંશના શાસકો કરતા હતા, પરંતુ તેનું મુખ્ય મથક એ પેશવા જે સર્વોચ્ચ મંત્રી હોય તે જ તેનું નિયંત્રણ કરતો હતો. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી એટલે કે રાજ્ય મંડળના સભ્યો છે તે તેની નીચે કામ કરતા હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પૂનાની અંદર હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા હતા. પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી 1782માં સાલબાઈની સંધિ જે ઈસવીસન 1782માં થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. જે પ્રદેશો જેણે જીત્યા હતા તે પ્રદેશો એકબીજાને પાછા આપી દે છે. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805માં થયું, જેમાં વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 થી 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી અને પેશવાને પુણેમાંથી હટાવી અને કાનપુર પાસે બિઠુર આવેલું છે ત્યાં પેન્શન આપી અને મોકલી દીધો. હવે વિંધ્યાચળથી લઈ અને દક્ષિણના બધા જ ભાગ ઉપર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ. હવે જોઈએ અંગ્રેજ શાસનનું વહીવટી તંત્ર. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હોય, એટલે કે વધુમાં વધુ ફાયદો અંગ્રેજોને થાય આ પ્રકારનું વહીવટી તંત્ર અંગ્રેજોએ બનાવ્યું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું. જેમાં જોઈએ તો સરકારનું માળખું ઈસવીસન 1773 થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારો જે ઈસવીસન 1773માં બનાવવામાં આવ્યો દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ બનાવવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી અને સનદી ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધી. એટલે કે અત્યાર સુધી જે ગવર્નરો શાસન ચલાવતા હતા તે ગવર્નરના બદલે હવે સીધું બ્રિટિશ સંસદ છે તે ભારતનું શાસન સંભાળે છે. સનદી ધારા 1833 એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદો સભ્યને નીમવામાં આવ્યો. સનદી ધારા ઈસવીસન 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. ત્યાર પછી છે સનદી સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેમણે
કંપનીના કર્મચારીઓને વેપાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. કારણ કે આ સમય એવો હતો કે કંપનીના કર્મચારીઓ કંપની થકી તો વેપાર કરતા જ હતા, પણ સાથે સાથે પોતાનો અલગ વેપાર પણ ચલાવતા હતા, અને આ કારણે કંપનીને નુકસાન જતું હતું. તેના કારણે આ ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કરવામાં આવ્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કલકત્તા એટલે કે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલા મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરી. એટલે કે જે લોકો સનદી સેવા કે હાલમાં જે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ ઓફિસરો હોય, આ બધા જ ઓફિસરો છે તે સનદી ઓફિસરો કહેવાય. તો આવા ઓફિસરો બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત છે તે ડેલહાઉસીએ તેની હિમાયત કરી અને બ્રિટિશ સંસદ છે તેને મંજૂરી આપે છે. અને આ કારણે ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો બનાવવામાં આવ્યા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી, અને ભારતીય લોકો એ માત્ર સામાન્ય હોદ્દા અને ઓછા પગારવાળી નોકરી જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ ઉપર ભારતીય લોકોને નીમવામાં આવતા હતા. ત્યાર પછી જોઈએ લશ્કરી વ્યવસ્થા કેવી હતી. તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે જ અસ્તિત્વમાં આવ્યું. કેમ કે એક તાલીમબદ્ધ, શિસ્તબદ્ધ અને ખૂબ જ બુદ્ધિ ચાતુર્યથી લડવાવાળું આ લશ્કર હતું, અને તેના કારણે જ મુઠ્ઠીભર લોકો છે તે ભારતની અંદર સત્તા સ્થાપવામાં સફળ થયા હતા. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિગ્રહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું, અને તેમાં તે સફળ પણ નીવડે છે. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં, અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો હતો. ત્યાર પછી જોઈએ પોલીસ. લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર પણ હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેને આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક, જે ડીએસપી કહેવાય, તેની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરી. તેના ઉપર એક ફોજદારની નિમણૂક કરવામાં આવી. ગામડાની અંદર ચોકીદારની નિમણૂક કરવામાં આવી, જે ગામનું રક્ષણ કરે. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ ઉપર અંગ્રેજો જ રહી શકતા, જ્યારે ભારતીયો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા. ત્યાર પછી જોઈએ ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા એટલે કે મોટા ભાગે પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી, તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દિવાની અદાલતની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો, દિવાની અને ફોજદારી અદાલતો વિશે આપણે ધોરણ 6 અને 7ની અંદર શીખી ગયા છીએ. જિલ્લા અદાલતો ઉપર દિવાની અદાલતોની સ્થાપના થઈ. જ્યારે જિલ્લાના ન્યાયાધીશ નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની નીચે તાલુકા અદાલતોની સ્થાપના થઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જો કે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી, એટલે કે તાલુકા અને જિલ્લા અદાલતોમાં ભારતીય ન્યાયાધીશો હતા, જ્યારે ઉપરની અદાલતોમાં અંગ્રેજ ન્યાયાધીશો હતા. તેણે તમામ માટે
સમાન કાયદાની જોગવાઈ કરી હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદાઓ લાગુ કરવામાં આવ્યા. વિલિયમ બેન્ટિંકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકી અને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત છે તે કરવામાં આવે છે. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી અને સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા, જેથી દરેક લોકો છે એ ન્યાય મેળવી શકે. ત્યાર પછી જોઈએ, આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. કારણ કે શરૂઆતમાં જ આપણે જોયું હતું કે અંગ્રેજો છે તે શા માટે આવ્યા? તો કે વેપાર તો બહાનું હતું, પણ ધીમે ધીમે તેઓ ભારતની અંદર સત્તા સ્થાપવા માંગતા હતા અને તેનું ન્યાયતંત્ર પણ તે જ પ્રકારે મોટા ભાગે કામ કરતું હતું. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું અને તેના કારણે પ્રબુદ્ધ ભારતીયો છે તે અંગ્રેજોનો વિરોધ કરે છે. મહાત્મા ગાંધી લખે છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ